આગળ વધીએ મનપાના વોર્ડની પેટા ચૂંટણી માટે ભાજપમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 18ની એક સીટ માટે પેટા ચૂંટણી યોજાશે। આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો કાર્યકરોની સેન્સ લેશે। ભાજપ કાર્યાલય ખાતે તમામ દાવેદારોને સાંભળવામાં આવશે। બક્ષી પંચ ઉમેદવાર માટે આરક્ષિત છે આ બેઠક। આજે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18માં એક ખાલી પડેલી સીટની પેટા ચૂંટણી છે। જે સીટ બક્ષીપંચ અનામત પુરુષની સીટ છે। એને સાંભળવા માટે પ્રદેશ દ્વારા નિયુક્ત થયેલા 2 પદાધિકારીઓ નિરીક્ષકો આવી રહ્યા છે। એમાં એક છે ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલ અને બીજા છે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી। કાર્યકર્તાઓ છે એમને સાંભળશે અને એમનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરશે। સામાન્ય નિયમો બનાવેલા છે ગુજરાત પ્રદેશના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હતા એ જ બધાય ધ્યાનમાં રાખવામાં આવશે, પણ અંતિમ નિર્ણય તો પાર્લામેન્ટરી બોર્ડ જ લેતી હોય છે। એમાં ફેરફાર પણ કરી શકે, અન્યથા તો જે કંઈ નિયમો છે એ જ લાગુ રહેશે। ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે, હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું। કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે? આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી। આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની